નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું। હવે જોઈએ ભાવનગરથી અમારા રિપોર્ટર અજય મકવાણા સાથેના આજના મુખ્ય સમાચાર। ભાવનગરમાં નવરાત્રી મહોત્સવમાં અનૈતિક પ્રવૃત્તિઓ રોકવા રાષ્ટ્રીય હિન્દુ પરિવારની રજૂઆત। ભાવનગર શહેરમાં ઉજવાતા આવનારા પ્રોફેશનલ નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય હિન્દુ પરિવાર ભાવનગર દ્વારા ભાવનગર જિલ્લાના કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। સંસ્થાના જિલ્લા અધ્યક્ષ અશોકસિંહ ગોહિલ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે નવરાત્રી જેવા પાવન તહેવારમાં ધાર્મિક તથા સામાજિક પરંપરાનું પાલન થવું અત્યંત જરૂરી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ આયોજકો દ્વારા યોજાતા પ્રોફેશનલ નવરાત્રી મહોત્સવમાં અનૈતિક પ્રવૃત્તિઓ, ભીડ નિયંત્રણ અને મહિલાઓની સુરક્ષા સંબંધિત પ્રશ્નો ઊભા થતા હોય છે। આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રજૂઆતમાં નીચે મુજબની મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે। બિન હિન્દુઓને નવરાત્રી કાર્યક્રમમાં પ્રવેશ ન અપાય, મુખ્ય પ્રવેશ દ્વાર પર ચકાસણી કડક કરવામાં આવે જેથી નવરાત્રીનો પાવન તહેવાર અપવિત્ર ન બને। ભારતીય સંસ્કૃતિને ઝળહળતી પોશાક પરિધાનમાં જ પ્રવેશ અપાય। મહિલા ખેલૈયાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે। રાષ્ટ્રીય હિન્દુ પરિવારના કાર્યકરોનું કહેવું છે કે ભાવનગર જેવા સાંસ્કૃતિક શહેરમાં નવરાત્રીના પવિત્ર તહેવારમાં ગેરવર્તણૂક અને અનૈતિક પ્રવૃત્તિઓને કોઈ પણ રીતે સ્થાન ન મળે તે માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવા અર્થે રજૂઆત કરાય। જો કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ બને તો અર્થે અધિકારીને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। અતુલ પંડ્યા, રાષ્ટ્રીયતાની આન, હિન્દુત્વની શાન એવા પરિવાર એટલે રાષ્ટ્રીય હિન્દુ પરિવાર દ્વારા આજે અહીં એક હિન્દુ મુક્ત નવરાત્રીના અનુસંધાને આ અમારી લાગણીને એક પત્ર ઉપર આવેદન સ્વરૂપે અમે ભાવનગર કલેક્ટરને આપી રહ્યા છીએ। અમારી માગણી છે કે આપ જ્યારે કોઈ જાહેર કાર્યક્રમ કે કોઈ પ્રોફેશનલ કાર્યક્રમને મંજૂરી આપતા હો છો ત્યારે જુદી જુદી શરતોનું પાલન કરાવતા હો છો, તો આ વખતે અમારી એક માગણી છે કે આપ જ્યારે નવરાત્રીની કોઈ પણ તમારી પાસે માગણી મંજૂરી લેવા માટે આવે ત્યારે એમને એવી શરત આપવાની કે એમના મુખ્ય જે પ્રવેશ દ્વાર હોય એના ઉપરથી પ્રવેશ કરનાર ઉપર ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે, એમના કપાળ ઉપર કુમકુમનું તિલક કરવામાં આવે અને જ્યાં શંકા લાગે એમની પાસે હનુમાન ચાલીસાનો। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।